જાફરાબાદ મરીન પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ। ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂની કુલ બોટલ નંગ 3259 રૂપિયા, જેની કિંમત 9,35,043 રૂપિયા તથા મહેન્દ્ર બોલેરો પિકઅપ વાહન GJ3BT1707 જેની કિંમત 3,50,000 મળી કુલ કિંમત 12,85,043 રૂપિયાના મુદ્દા માલ પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર MB ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ મરીન ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના ધરાબંદર ગામે ડંકા લેન્ડિંગ પોઇન્ટ વિસ્તારમાં બોટો દ્વારા દરિયાઈ માર્ગ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી લેન્ડિંગ વાહનમાં ભરી હેરાફેરી કરતા હોય ત્યાં જાફરાબાદ મરીન પોલીસની ટીમની વોચ ગોઠવતા તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા ધારાબંદરથી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો। રાત્રિના અંધારાનો લાભ લઈ ડ્રાઈવર અને આરોપી ફરાર થઈ ગયા હતા। આરોપી અને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી મરીન પોલીસ દ્વારા તપાસ ગમગમાટ શરૂ કરવામાં આવ્યો છે। રોડમાર્ગથી દરિયાઈ માર્ગથી થતી દારૂની હેરાફેરી માટે ચાપતો બંદોબસ્ત જરૂરી છે, કારણ કે અવારનવાર ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ છે, તો આજરોજ પકડવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થાએ સાબિત કરી બતાવ્યું છે।